મુકેશભાઈ. તો પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? અમે મારો દીકરો ને મારા ઘરના પક્ષઘાતનો હુમલો, તો એ એનું પોતાનું કાંઈ ન કરી શકે. છોકરો આવી રીતના મંદબુદ્ધિ, તો એને ખવડાવવું પીરવું, ટોયલેટ બાથરૂમ સંડાસ બંડાસ બધું સાફ કરવું પડે. એવી રીતના કોઈ તકલીફ પેલા ને બહાર બેહાડતા આવે. બહાર બેહાડવા ના પડી કે ભાઈ સંડાસ કરી જાય તમારો છોકરો. મારું પણ 25% હૃદય કામ કરે, તો મારે કાલે સવારે કાંઈક થઈ ગયું, અટેક આવી ગયો પાછો, તો છોકરાનું કોણ કે મારા ઘરનાનું કોણ? પછી એટલે તમારું હૃદય કામ નથી કરતું? મારે હૃદય બી કામ નથી કરતું. કદાચ એની મમ્મીનો પેરાલિસનું આ તક આવેલો છે, તો એનું બી કોણ? એ પોતાનું માંડ સંભાળે કે તો છોકરાનું કેવી રીતના સંભાળશે? તો પછી દીકરાને કેટલા ટાઈમથી આવું છે અંકલ? એને 22 વર્ષથી આવું છે. ઓહો, એટલે નાનપણથી જ આવું છે. નાના છોકરાની જેમ જ રાખી છે એને. અત્યારે નથી ખીજાવાનું, નથી એને સાહેબ આપણે ખીજાવી શકતા કે છે તે આવું કેમ કર્યું, આપણે કહી જ નથી શકતા એને. અત્યારે બધા એમ જ કહે કે ભાઈ જો દીકરો અત્યારે કમાતો હોત તો તમારે કેટલો ટેકો રહે. આ વર્ષનું તો આખું વર્ષ તો એકદમ જ ઓલું ગયું છે. કોઈક થોડી ઘણી સહાય કરે તો દવા ના અંતે ભાડું ભરી દઈ. તો પછી તમે શું કામ કરો અંકલ? સગડીમાં, આઉટફિક્સની સગડીમાં જાય કામ. એમ ડોક્ટરે ના પડી તોય થોડું ઘણું તો આપણે હિસાબે કરવું પડે. લોકો પાસે કેટલું માંગવું આપણે? અને અંકલ રડોમાં હું સમજી શકું, એક પુરુષ થઈને ઓલા કેમ કે બધી જવાબદારી માથે હોય અને જ્યારે આપણે ન કરી શકતા હોય એટલે ઘણું દુઃખ થાય એમ કે આજે મારા લીધે મારો પરિવાર કાંઈ નથી જોઈ શકતો, ભાઈ શકતો. એમ એવડા માટે જવાન આદમી થઈને તમે કાંઈ નથી કરી શકતા. તો પછી તમારે બીજું કોઈ નથી સગો સંબંધી? ભાઈ ભારું હતા, ભાઈ બધા દેવ થઈ ગયા. તો પછી આમ તમારું મૂળ વતન કયું? મારું મૂળ તડેડાળ. તો પછી ગામડે કાંઈ નથી અંકલ તમારે? નહીં, ગામડે કાંઈ એક વસ્તુ નથી. આજે ખાવાનું બનાવવાનું, રોજ સવારે ઉઠીને ખવડાવ, પેશાબ પાણી કરાવતું રહેવાનું, એને ખવડાવ પીવડાવવાનું, પછી મારે ખાવાનું. ખૂબ ધન્યવાદ દેવો પડે અંકલ કે આજે તમે તમારે પણ એટલી પ્રોબ્લેમ છે અને દીકરાને પણ આવી રીતનું ધ્યાન રાખો છો. મારા આંટીને પણ પ્રોબ્લેમ છે, તો પણ એક કહેવાય ને કે ઘરમાં જ્યાં સુધી પુરુષ હોય ને ત્યાં સુધી. બાકી હું કાલ સવારે કાંઈ ન રહ્યો તો છોકરાનું કોણ છે કે એની મમ્મીનું કોણ છે, આપણે કેવું કોને, રોઈને કોને બતાવવું? એટલે અત્યારે મેન તો શું તકલીફ પડે અંકલ? કામ કર્યા વગરનું તો આપણે કાંઈ ઓલું ન કરીએ કે ના ભાડું ભરી શકીએ, ના કરીને બીજા પાસે કેવું પડે કે નહીં ભાઈ અમને થોડી મદદ કરો, તો દવા લાવી જાય, કંઈક ટાઈમનું ખાવાનું આવી જાય. અને મદદ લોકો કરીને કેટલું કરશે આપણે? તમે એકવાર કરશો તો બીજા વાર થોડી તમને કહેવાશે મારે કે નહીં ભાઈ પાછી મદદ કરો, મારે આ જરૂર. તો એમ કહે છે ભાઈ તમે માંગે જ રાખો છો તમે. રડોમાં આમાંથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરે ને. તો અંકલ આજની આ ખાસ રાશન કીટ છે હાર્દિકભાઈ નારિયા અને દર્શાલીબેન નારિયા એમના તરફથી આ ખાસ રાશન કીટ છે. તો શું કહેશો એમના વિશે? હાર્દિકભાઈનો અને દર્શનાબેનનો ખૂબ ખૂબ આભાર કે જે અમને થોડો ઘણો તમે મદદ કરી રાશનની કીટ. ચોક્કસ અને ખાસ થેન્ક યુ સો મચ ભાઈ કે આજે તમારા સપોર્ટથી પરિવાર માટે જે પણ રાશન મોકલ્યું છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમારા પરિવારને હંમેશા સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને બસ આવીને આવી રીતે જે નિરાધાર નિસહાય અને પીડિત લોકો છે એના માટે તમે હંમેશા મદદરૂપ કરતા રહો એ પ્રાર્થના. તો બસ દોસ્તો પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને રીલને વધુ શેર કરજો.